નામ પડ્યું પૃથ્વીને તળે, જેને મળે એને ધૂપ ધજા ને શ્રીફળ ત્રણેય ચડે. આવો નામનો મહિમા છે. તો આ નામનો અધિકારી બનવું પડે. તો ક્યારે બની શકાય? મેરા મુझ में कुछ नहीं, जो कुछ है वो तेरा, तेरा तुझको अर्पण तो क्या लगे है मेरा. સંપૂર્ણ જ્યારે તમે સમર્પણ કરી દો, તમારી અંદર એક ગતિને પામવાની પરિપૂર્ણ જિજ્ઞાસા વૃત્તિ જાગે, પરાપૂર્વનું તમારું કંઈક સત્કર્મ જાગે, हो पूर्व की कमाई उसको साधु संगत पाई, ये बात बनती नहीं है, ये तो बनत बनत बन जाए. आ बनावा जाओ तो आ पतेवी आ बात નથી, સ્વયંભૂ બની જાય. તો ગુરુ કેવી રીતે ધારણ કરવા, કોને ધારણ કરવા? તો જેને દીઠે મારા નેણા હરખે અને મટી જાય મનડાની ગોળ, એવા હાથા, જેને જોવાથી આપણા અંદરમાં માત્ર આનંદ આવે સાહેબ. જેની એમ થાય સતત એમના સહવાસમાં રહીએ, સતત એના વાઇબ્રેશનમાં રહીએ, સતત એની ઉર્જામાં રહીએ. આવી જ્યારે આપણા અંતર મનની અંદર ઈચ્છાઓ જાગૃત થાય, એવા સુપાત્ર વ્યક્તિને પછી એવું નથી ભેગ સાહેબ પેન્ટ શર્ટ પહેર્યું હોય તો પણ એની અંદર એક ગુરુ તત્વ હોય છે, એવું નથી. એની પાસે પણ આપણે સમર્પણ કરી દેવું જોઈએ. તો જે આત્મા આ ચાર પ્રકારના શરીર છે, એક સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. હવે આ સ્થૂળ દેહ જે પ્રાગટ્ય થયું છે, એની અંદરથી આત્મા શુદ્ધાત્મા જે છે, જે નિરંજન નિરાકાર છે, એની અંદરથી સુરતા, સુરતા કહેતા મન જે અશુદ્ધ સ્વરૂપે ભટકી જાય છે. આપણે એને ભટકાવે છે કોણ? મન. તો આ મન જે ભટકી રહ્યું છે, તો આત્માને પરિપૂર્ણ નિજાનંદમાં, હમણાં કીધું કે આનંદમાં રહેવું. પણ કયો આનંદ? ગુરુ કૃપાથી તમને કયો આનંદ પ્રાપ્ત થાય છે? પુત્ર, પરિવાર, ગાડી, ઘોડા, બંગલા, પૈસા, બાકી બધું, રાજકાજ, સત્તા, સંપત્તિ, બધું જ તમને ઉપલબ્ધ થઈ જાય. પણ એ દરેક વસ્તુ ક્ષણિક આનંદ માટે છે. શાશ્વત આનંદ માટે તો માત્ર ગુરુ કૃપા જ જોઈએ. અખંડ આનંદ માટે તો માત્ર ગુરુ કૃપા જ જોઈએ, માત્ર ભજન જ જોઈએ. તો તમને એ જે સુરતા છૂટી પડી ગઈ છે, એ મન આપણું ભટકી રહ્યું છે, ક્યારેક મારામાં જાય, ક્યારેક તારામાં જાય, ક્યારેક ઈર્ષામાં જાય, ક્યારેક નિંદામાં જાય, ક્યારેક ક્રોધમાં જાય, ક્યારેક કામમાં જાય, ક્યારેક કોકની ઈર્ષા કરવામાં જાય, કોઈની નિંદા કરવામાં જાય, કોઈનું પડાવી લેવામાં જાય. અનેક પ્રકારે ભટક્યા રાખે. દીકરો દુઃખ આપે, પત્ની દુઃખ આપે, પતિ દુઃખ આપે, એના દુઃખે દુઃખ, દુઃખા દુઃખ. આ ભવસાગર પાર, આ સંસાર સાગર પાર કરવાનો છે. હવે આ બધું કરાવે છે કોણ? તો કે આ મન. ત્યારે એક સંતે બહુ સરસ વાત કરી. એના ગુરુ મહારાજને પૂછ્યું કે હે ગુરુ મહારાજ, તમે મને ભજન, નામ, સ્મરણ બધું આપ્યું, પણ મારું મન છે ને એ ઠેરાતું નથી.